છે અડધી રાતનો મજર ભાંગેલો ધીરે 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 રાત જામમાં મંડણેલી અને એમાં જેમ નેહડામાં રોકાણા હતા એ ચારણ જગદંબા ચારણની દીકરી માતાજીના પગ દબાવે છે. સોનબાઈમાં થાકી ગયા છે. આયમાને થાક બહુ લાગ્યો છે એટલે આમ બે હાથે પગ દબાવે છે. આયમાને નીંદર આવી ગઈ સોનબાઈમાને. આ સત્ય ઘટનાની વાત કરું છું, આપને પુરાવા સાથેની વાત કરું. આયમાને નીંદર આવી ગઈ, સોનબાઈમાના પગ દબાવે છે અને પગ દબાવતા 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 આંખમાંથી આહુડાની ધારું મડી થવા સોનબાઈમાના પગની માથે આહુના ટીપા પડે છે. આમ જાકી જરે બેચટી ચાંદની પાઈ ધમંક ધમંક જરે તેથી બોરી ભઈ બદરાન બિલો કીત મેઘ ઠમંક ઠમંક પરે તેથી મોરનો સોર સુને અખી આજલ બુંદ ઠમંક ઠમંક પરે અને સાગર લાગે સહેલાને કે ઘરે ચંદ ચમંક ચમંક પરે જાકી જરી બેચટી ચાંદની પાઈ ધમંક ધમંક જરે એક વરસાદનું ટીપું જેમ ધરતીની માથે પડે એમ ઠમ 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 આહુડા પડવા માંડ્યા. સોનબાઈમાના પગની માથે જે આહુડાના ટીપા પડ્યા, સોનબાઈમાની નીંદર ઉડી ગયો. સોનબાઈમાં જાગીને પૂછ્યું, શું કામ રહો છો, કઈ તકલીફ છે? અડધી રાતે 18 પોર વનસ્પતિ નીંદરમાં છે. ગાંડીગીરના એ નેહડામાં એક ચારણ જગદંબા અને એક મઢડાવાળી સોનબાઈ બે જાગે છે. અને એટલું પૂછ્યું, આહુડાનું કારણ શું, રોવાનું કારણ શું? એ કે માં તમને ખબર નથી, શેર માટીની ખોટ છે, મારે દીકરો નથી ને દીકરી નથી. જે ઘરમાં મઢડાવાળી આયમાના પગલા થતા હોય, સોનબાઈમાં આવતા હોય અને માં અમે નિર્વસ જાય ને તો દુનિયા લાંબી આંગળી કરીને કાલ વાતું કરશે. સોનબાઈમાંનો ઉતારો હતો, સોનબાઈમાં જાતા હતા અને એને દીકરો કે એને દીકરી કાંઈ નથી. માં એ દુઃખના મને આહુડા પડી ગયા. સત્ય ઘટનાની વાત કરું, સોનબાઈમાંના પગની માથે જે આહુડાના ટીપા પડ્યા હતા, આ કોઈ દંત કથા નથી, વાસ્તવિકતા આપની આગળ રજૂ કરું છું. સોનબાઈમાં એટલું કીધું તું, બેટા એ તો ભગવાનના હાથની વાત છે, પણ માતાજી તારી આબરૂ નહીં જવા દે. આ પગની માથે આમ નજર નથી કરી સોનબાઈમાં પોતાના પગમાં, પણ એટલું કહી દીધું કે આહુડા નુઈ નાખ. કાપડાના છેડેથી આમ ચારણની દીકરી આહુડા નુવે છે. આ જેટલા આહુડાના ટીપા પડ્યા એટલા દીકરા નો દઉં તો મઢડા ખોટ બેઠી હોય. આહુડાના ટીપે જેને દીકરા દીધા છે ભાઈઓ સાહેબે આમ જે પગમાં નજર કરી 9 ટીપા આહુડાના પડ્યા હતા. એ ચારણના ફળીએ 9 દીકરા દીધા. સૌથી મોટા દીકરાનું નામ ધાનાભાઈ ગઢવી, એ હમણાં ગુજરી ગયા અને 8 દીકરા હજી છે. સાહેબ આહુડાના ટીપે જેને દીકરા દીધા છે, જો તમને મા ઉપર ભરોસો હોય તો, પણ શંકાની સતરી ઉઘાડી કાળજા એના કોરા રહ્યા.